ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. કેમ છો મિત્રો? મજામાં ને સ્વાગત છે તમારો અમારા આજના એક નવા વિડીયોમાં. તો મિત્રો આજે છે નવું વર્ષ ને આપ સૌને નવા વર્ષના રામ રામ. જો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને સ્નેહભાઈ હજી સૂતા છે. માળી જય શ્રી કૃષ્ણ. માળી બનાવે છે અને જો આપણે નાસ્તા પાણીમાં રોટલી બને છે અને જો આપણે મસ્ત મજાના તૈયાર થઈને આવી ગયા છે. ભગવાનના દર્શન બર્શન કરી લીધા છે. જય માતાજીના દર્શન કરી લીધા અને સ્નેહજી સૂતો છે. હવે એને હમણાં ઉઠાડું, જરાક વાર ભલે સૂતો હોય. તો મિત્રો આપણે આવી ગયા છીએ નવા વર્ષના માતાજીના દર્શન કરવા. જો આપણે કરી લઈએ માતાજીના દર્શન. જય ખોડિયાર માતાજી. ખુલ્લું જશે મંદિર પાસે. જય માતા. જય ખોડિયાર માતાજી. પકડાઈ ગયો એટલે આખું વરસ પકડાઈ ગયો. આખું વરસ ઉપાધિ ના રહી એમ. જો કેશુભાઈ કીધું કે ભાઈ ને આખા વરાનો હાવેણો પકડવાનો એટલે આ ભાઈ ને તમારે હે ને હા હાવેણા ને એકને જ ઉપાધિ ના, બીજા કઈ ઉપાધિ નહીં. હાવેણો હે ને વરાદી સુધી તૂટે નહીં પાછો. આ હાવેણો એક ને એક હાલે, સમજ્યા? મંદિરે ગયા હતા. હા, રંગોળી મસ્ત પૂરી આજ. નવા વર્ષ ને આપડા ભાઈબંધ મળવા આવ્યા. આપડે રામ રામ તકસ ને હરખા કરાય એમ કરાય. રામ રામ ધીરુભાઈ, રામ રામ. તો હા, આપણા મિત્ર છે ધીરુભાઈ. ધીરુભાઈ ને કઈક મીઠું મોઢું કરાવ. હા, ધીરુભાઈ પણ હવે મીઠું મોઢું ના કરે. એક 20 રૂપિયા પકડે નસ ને મૂકી દેવા. બોલો હાલો જઈએ હવે. મિત્ર વાગી છે બપોરના 12:30 ને આપણે આવ્યા છીએ જમવા. આજે જમવામાં છે ને રીંગણાનો ઓરો, પાપડ, છાશ, રોટલી. મુરવે ભાવે તને? હે નહીં? હા, બાપા ખાઈ ને. કેટલી રોટલી ખાઈ ગયો? એક. હા, એક રોટલી ખાઈ ગયો. હલો સ્નેહ
ઊભો થા, પાણીનો ગ્લાસ ભરતો ને પાણીનો ગ્લાસ ભરી દઉં ને હજી ગોળી કાઢવાની છે. નિરાંતે ખાઈ લેજો. હા અંજિયા ખડી ઓરો ખાવો હોય તો આવી જાજો સ્નેહભાઈ ઘરે કા સ્નેહભાઈ? હા સ્નેહને ઓરો, કેસરી ઓરો બહુ ભાવે. કેસરી ઓરો ભાવે સ્નેહને એટલે એના માટે બનાવ્યો છે કેસરી ઓરો. એને કેસરી દૂધ જો કોઈ. આ કેસરી ઓરો કા સ્નેહ? એક રોટલી પૂરી કરી ગયો, બીજી રોટલી પૂરી કરી જાય હમણાં. હા હાંજ સુધી ભૂખ ના લાગે એવું જ ખાઈ લેવાય, એટલે હાંજ સુધી ભૂખ જ ના લાગે એટલે કોથરી બોથરી ખાવી ના પડે. એમ કે ભાઈ તારે પીવું હવે? ભાઈને પૂછ. સાહિલ અહીંયા છે બેન, અહીંયા છે સાહિલ. એને પૂછ તાર પીવું? હા ભાઈ. હા હા તો ભર્યા ભર્યા હા પાડી ભર્યા હાલો. ભલે ભલે હું પી લઉં. કઈ બધા હાટું ભરી આવે ધરાર પાય એવી કામે લાગુ દે. હે? એ કામે લાગુ. હા નિરાંતે. નાના ને દે નાના ને. જાવું નથી હો. આઈને. આઈને હો. હવે જો ભાઈ થોડું. જોઈ લીધા ફોટો? હા દેવાન છે તો કામની બહુ હે બેન. બસ 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 પાછો પર લેજે બેન ઢોરા હે. બસ બસ બંધ કરી દે હવે. મામા નથી દેવું? નાની માન. હા નાની માન દેવાનું હે ને બેન? બસ હવે બંધ કરી દે. હાલો કેને દે બેન? મામાને દે મામાને. મેં તો પી લીધું મામાને પી. હવે તારે પીવું છે તો હું ભરી દઉં. હે મિત્રો પડી ગઈ છે સાંજને વાગી ગયા છે 8 ને આપણે આવી ગયા છીએ જમવા. જમવામાં બનાવ્યું છે મગનું શાક. આમાં છે મગનું શાક રસાવાળું, એટલે બાજરાનો રોટલો મસીને ખવાય. જો માજીએ મગનું શાક, બાજરાનો રોટલો અને ડુંગળી છે. અને ઓલો સ્નેહ તો ખાઈ નીચે વયો ગયો. માજીને અમારે હવે ખાવાનું બાકી છે, તમે ખાઈ લે કામાજી. સ્નેહ તો નીચે વયો ગયો ખાઈને. શાક અને બાજરાનો રોટલો અને છાશ છે. ચાલો જમી લઈએ હવે. આજનું બેસતું વર્ષ પૂરું. હવે એક આખું વર્ષ આડું દેવાય ગયું વળી પરવા દિવાળી. હવે દિવાળી કરતા હવે દિવાળીને એક વર્ષ આડું દેવાઈ ગયું. કાલ પરમની દિવાળી. હમણાં છોકરાઓને વેકેશન છે ત્યાં સુધી દિવાળી રહે. હમણાં વેકેશન હવે તો 5 ને 10 દિવસ રહ્યા થઈ જાય વેકેશન પૂરા.